सततं निजमूर्तिचिन्तकानाम् अधिकश्वेतमनोहर प्रकाशे रुदिदर्शितरम्यदिव्यरूपम् भगवन्तं तमहं हरिं नमामि। ओम श्री स्वामिनारायणाय नमो नमः। हरि कृष्णाय घनश्यामाय पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। हरि कृष्ण महाराजनी जय। कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान जय। 500 परमहंसनी जय। आ धून से धीमी कर दे, उसे का स्टॉप कर दे। बंद कर दे, सांस बंद कर दे, स्टॉप कर दे। ओके, हूँ रेकॉर्डिंग थતું ને એટલું તાર પ્રત્યેક વ્યક્તિને સુખી થવું છે, કોઈને દુખી નથી થવું। અને વિશ્વમાં બધા માણસોને પૂછો કે તમે મહેનત કરો છો, શું કામ કરો છો, તો એમ કહે છે કે સુખી થવાનું, દુઃખને ટાળવા। આપણે ભારતથી અહીં અમેરિકા શું કામ આવ્યા? સુખી થવા કે દુઃખી થવા? બરાબર છે। સુખ બે પ્રકારના છે, બંને પ્રકારના સુખ મહેનતથી મળે છે। પ્રોસેસ વિના કાંઈ પ્રાપ્ત થતું નથી। આજે આપણે થોડી એ વિશે વાત કરીએ। એવું કહેવાય છે કે સ્વર્ગમાં અમૃત છે, અને એવું કહેવાય છે કે અમૃત પીવે એના બધા રોગ વયા જાય અને મરદા પણ બેઠા થાય। એવું રામાયણમાં લખ્યું છે, વાલ્મીકી રામાયણમાં, કે રામ રાવણના યુદ્ધ પછી રામ પક્ષના અનેક યોદ્ધાઓ યુદ્ધમાં મરાયા હતા, તો એ યોદ્ધાઓને એક બાજુ લઈ અને ઇન્દ્રએ અમૃતના છાંટા કર્યા તો મરદા બધા બેઠા થયા હતા। અમૃત પીવે એના તમામ રોગો જાય, અમૃત પીવે એની બોડી અમર થાય, આત્મા નહીં, આત્મા તો અમર જ છે। જેમ શરીરને નિરોગી કરવા માટે અમૃત ઉત્તમ ઔષધ છે, એ જ રીતે આપણા આત્માને અમર પદ આપવા માટે સત્સંગ એ ધરતી ઉપરનું અમૃત છે। દૂધ હું તમે બધા પીએ છીએ। આજે વિજ્ઞાને પ્રૂવ કરી બતાવ્યું છે કે દૂધ એ પૂર્ણ ખોરાક છે। શું કામ? તો કે એમાં બધા વિટામિન છે, દૂધમાં બધા વિટામિન છે। સેમ જેમ દૂધમાં બધા જ વિટામિનો છે, એમ સત્સંગમાં આપણને બધી પ્રકારની સમજણ મળે છે। એટલે સત્સંગ એ ચેતનવંતી પાઠશાળા છે, સત્સંગ એ ધરતી ઉપરનું અમૃત છે, સત્સંગ એ માનવ જીવનને પરિવર્તન કરતું ટોનિક છે, સત્સંગ એ ખારા સમુદ્રમાં અમૃતની વીરડી છે। અને આ વિશ્વમાં સત્સંગ કરી અને હજારો ને લાખો લોક તરી ગયા છે। સત્સંગ કરી ભવ જાશો તરી, નહીં તો અતિ દુઃખી થાશો મરી। અને ભગવાન રામ પણ રામાયણમાં કહે છે કે પુણ્ય પુંજ બિન મિલહુ ન સંતા, સહજ કરત ભવ સાગર અંતા। એના પુણ્યનો મોટો જથ્થો ભેગો થાય, એને એવા સંતનો સંગ થાય છે। એક દિવસનો વાલિયો લૂંટારો, એ વાલ્મીકી ઋષિ શું કામ બન્યા? સત્સંગથી। સત્સંગ એ માણસને દેહરૂપને બ્રહ્મરૂપ કરી દે છે। સત્સંગ એ જીવને શિવની દિશા પમાડે છે। સત્સંગ એ બધને મુક્ત સ્થિતિએ પહોંચાડે છે। આ સત્સંગની ગરિમા છે।
અને એક સત્સંગ એટલે શું? રામજીભાઈ, મહેશભાઈ, સત્સંગ એટલે શું? હું વાતો કરું તો એમ સાંભળો, આ સત્સંગ નથી, આ સત્સંગ ન હોય, આ તો ચર્ચા છે. ચર્ચા વસ્તુ જુદી છે ને સત્સંગ વસ્તુ જુદી છે. તો આપણે ડિસ્કસ કરીએ છીએ સત્સંગ વિશેના બે વિચારોની આપણે કરીએ છીએ. સત્સંગ એટલે કે જેને સત્યને પામ્યા છે એવા સંતના વચનમાં વિશ્વાસ. વિશ્વાસનું બીજું નામ સત્સંગ છે. શ્રવણનું બીજું નામ સત્સંગ નથી. શ્રવણ તો ભક્તિ છે, શ્રવણ ખોરાક છે, વિરામ નથી. મહારાજ કે કથા વાર્તા રૂપી ચારો કરીને મૂર્તિ રૂપી માળે વિરામ કરો છો. આજે આપણે શ્રવણને સત્સંગ માની લઈએ છીએ એટલે પરિવર્તન નથી આવતું. નારદજીએ વાલિયા લૂંટારાને એવું કીધું કે ભાઈ ઉગરવું હોય તો ઈશ્વરની આરાધના કરે. આ સંસારમાં બધા સ્વાર્થી હોય છે, કોઈ કોઈની સાથે આવતું નથી, કોઈ કોઈની સાથે જાતું નથી. તે દી સત્ય તો તાજા સત્ય છે. હે નનુભાઈ, બાબુભાઈ, આજે આપણે કોઈ જઈએ, આપણે ભલે આપણા પરિવારમાં 113 ની જગ્યાએ 153 સભ્યો હોય, પણ કોઈક એક સભ્યનો અચાનક અહીંથી જવાનું થાય તો આપણે હારે કેટલા જઈએ? એ તો પરમ સત્ય છે ને. હે તો હારે શું જાય છે? આપણા કરેલા કર્મ. એટલે કહેવાનું કે આવો મોંઘો મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે તો એનું કંઈક હેતુ હોય. હવે મારે મેઇન વાત કહી, સત્સંગ આપણને જીવનનું લક્ષ્ય બતાવે છે, જીવનનો ગોલ બતાવે છે. અને કોઈ પણ વ્યક્તિ ગોલ સાથે કામ કરે ને ત્યારે જ એનો રોલ સારો આવે છે. આજે આપણને ભારતથી અહીંયા અમેરિકા આવવાનું મન શું કામ થાય છે? એની વ્યવસ્થા સારી છે, સુવિધા સારી છે. અને આપણે આમ જોઈએ તો એકના હો જે અનંત ઘણો રૂપિયા મળે છે, મેન હેતુ તો આ જ છે ને. રામજીભાઈ કે બીજો છે મહેશભાઈ? એ નથી. મારે એ કેવું છે કે એક દિવસ આખું દુનિયા ભારતમાં ખેંચાતી હતી. તો ભારતમાં શું હતું? ત્યારે સગવડતા સારી હતી. ભારતમાં સગવડતા સારી હતી. ભારતમાં કોઈ ચોરી લૂંટફાટ નહોતા કરતા, કોઈ ગંદકી નહોતા કરતા, તો ત્યાં ખેંચાતા હતા. પબ્લિકને તો સુખ શાંતિ જોતી છે. હવે અમેરિકા એવો કોઈ 5000 વર્ષ કે 25000 વર્ષ કે લાખ વર્ષ જૂનો દેશ નથી. હવ જાણે છે કે સમથિંગ 250-300 વર્ષ પહેલા કોલંબસ અહીં આવ્યો. અને આ લોકોનું જે ક્રિશ્ચન ધર્મના અધિષ્ઠાતાઓ હતા એનું મિશન હતું કે બધે ક્રિશ્ચન ધર્મ ફેલાવવો જોઈએ. તો કોલંબસને આ બાજુ મૂક્યો એટલે આ રેડિયન અહીંયા રેડીને આ લોકો કહેતા. અને એક વાસ્કો દ ગામાને ભારતમાં મૂક્યો. ભારતની સંસ્કૃતિ મજબૂત હતી એટલે ત્યાં એ ધર્મ ન ગયો. ને અહીંયા જોયું, અહીંયા તો ઉજળ જ હતું એટલે વાવે એનું ખેતર. બરાબર છે. હવે એ વખતે સાથે અંગ્રેજો આવ્યા હતા અને સમથિંગ અમે ભણતા હતા ત્યારે પાઠ આવતો હતો કે વોશિંગ્ટને આ દેશને આઝાદ કર્યો. સમથિંગ આઝાદ થયો અને આજે 100-250 વર્ષ જેવું થયું છે ને અમેરિકા આઝાદ થયું એને 250-300. No, it's going bad. Okay. I tried to I કાલની જેમ આજી No, but not to tell. Only come on. ક્યાં ગયા મહેશભાઈ? ઠીક. હવે પછી અહીંયા તો આવડો મોટો પોળો પટ કોઈને મળી છે કે નહીં. એક આદર્શ નેતા, એક આદર્શ લીડર શું કરી શકે? તો એને એ વિચાર્યું કે દેશને સમૃદ્ધ કરવો હોય તો એકબીજા સાથે જોડાણ કરવું જોઈએ. રૂઝવેલ્ટે આખા અમેરિકાને રોડ રસ્તાથી જોડી દીધા, ટ્રેનથી રોડને રસ્તા જોડી દીધા. એટલે પ્રોગ્રેસ થયો. એક લીડર, સારો લીડર, કોઈ પણ દેશની ઉન્નતિ થાય
કે પડતી થાય એનો મોટા ભાગનો 80% રોલ લીડરોનો હોય છે. સુવર્ણનો ભારત લૂંટાઈ શું કામ ગયો? લીડરો આક્રાંતો આવ્યા, તે દિવસના ભારત એ બધા આવ્યા, લીડરો જ ભારતમાં એવા આવ્યા કે લૂંટફાટ જ ચલાવી. સૂર્ય કેટલા હજાર વર્ષ વીયા ગયા, અને આઝાદ ભારત થયા પછી ભારતનો એવો આજે જે લીડર છે એવા લીડર નહોતા. એટલે આઝાદ થયા પછી ભારત પ્રગતિ ન કરીશું. કારણ કે તમારે પ્રગતિ કરવી હોય તો મહાભારતમાં લખ્યું છે કે લીડર મહેશભાઈ એ પ્રજાનું પ્રારબ્ધ છે. હા પણ અમારે હા, વાંધો નહીં. શું નામ છે તારું? ઓમ. ઓમ અનપાવીયા. બસ, આપનું શુભ નામ? રમેશ. થોડાક વિજયભાઈ વરાવી આવો ને. આપણે ગુજરાતી કહેવત છે, નોળિયો નીકળે તો સાપ જાય, સાધુ પાસે જાય ને પાપ જાય. આપનું નામ? રમેશભાઈ. ઓ, અને શાંતિભાઈ. નામ બહુ સરસ, બહુ સરસ. મહેશભાઈ, રામજીભાઈ, રમેશભાઈ, શાંતિભાઈ. જો હું કહેતો તો એક રિઝલ્ટ, એક નેતા, દુર્યોધન નેતા ખરાબ હતો તો આખા કૌરવ કુળનું નિકંદન નીકળી ગયું. નેતા શું કરે? ઊંધો નિર્ણય લે, સમજ્યા વગરનો નિર્ણય લે. એક ભારતમાં ભગવાન રામ જેવા નેતા થયા તો આજે વર્ષો ગયા, યુગો ગયા, તો આપણને એમ થાય ભારતમાં રામ રાજ્ય આવે તો સારું. એ લીડર એવા હતા કે એને પરસ્પર શાંતિ સ્થાપી, સુખ સ્થાપ્યું, આદર્શ જીવન મૂલ્યો સ્થાપ્યા. અને કોઈ પણ ધર્મ વ્યક્તિમાં બદ્ધ નથી. આપણા મહાભારતમાં ઉપનિષદોમાં સ્પષ્ટ લખ્યું છે ધર્મમાં કે એશ ધર્મ સનાતન. શું? આ સનાતન ધર્મ છે. કયો સનાતન ધર્મ રમેશભાઈ? તો કે સત્યમ, શૌચમ, દયા, દાનમ, અપરિગ્રહ, બ્રહ્મચર્ય એવ. જે સત્યનું પાલન કરતો હોય, જે પવિત્રપણે રહેતો હોય, જેના બીજા પ્રત્યે દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છોડીએ જબલગ ઘટ પે. કારણ જે અહિંસાવાદક હોય, હિંસક ક્રૂર ન હોય, પછી જે બ્રહ્મચર્ય વાળો હોય, સંયમી હોય. ભગવાન સ્વામિનારાયણ કે મોટાની સારે પે સૌની સારે. એટલે મોટામાં બીજા ધર્મ તો હોય કે ન હોય, એક નિષ્કામ ધર્મ તો હોવો જ જોઈએ. આ મોટાને લીડર છે, લીડરશીપ હારી હોય તો દેશને ક્યાંય પહોંચાડે. શૂર્પણખાએ આવીને રાવણને કીધું કે તપસ્વીએ મારું નાક કાપી નાખ્યું, તારી જેવો ભાઈને મારું આવું થયું, તો તરત નિર્ણય લીધો હું તપસ્વી મારી નાખીશ. પેલા મૂર્ખ પૂછ તો ખરો કે તું ત્યાં ગઈ હતી હું કામ, ત્યાં જઈને ત્યાં ધંધા હું કર્યા હતા. જો આ સમજ્યા વગરના સીધા નિર્ણય લે, પરિણામ શું આવ્યું? આપણે સામે નતીજો છે. આખું રાવણનું કુળનું નિકંદન નીકળી ગયું. સમજ્યા વગરનો, આગળ પાછળનો વિચાર્યા વગરનો નિર્ણય લીધો એ જ છે ને. અહીંના રિઝલ્ટ આવ્યા, એક નેતા હારા હતા, આખા અમેરિકન ક્યાંનું ક્યાંય ઉપાડી લીધું. અબ્રાહિમ લિંકન આવ્યો, બધાને એક ક્યાંયનું ક્યાંય ઉપાડી લીધું. દેશમાં આઝાદ થયા. કોઈ આઝાદીનો જંગ 90 વર્ષ હાલે નહીં. કોઈ લડાઈ એટલી બધી હાલે? ભારતમાં શું કામ હાલ્યું? હે હવે પોતપોતાની રીતે નિર્ણય લેતા હતા. ગાંધીએ શું કર્યું? હથિયાર ન લીધા પણ બધાને એક કર્યા. હિન્દુ મુસલમાન બધા હારે મળી સમૂહ શક્તિ આ તાકાત કરે. એ હારો લીડર હતો જ એક કર્યા, બાકી નકર બધા લડતા જ હતા. બધાના દિલમાં દેશ આઝાદ થઈ તમન્ના હતી જ, પણ પરસ્પર એકતા નહોતી. અને એકતા તો જ થાય કે તમે કઈક બધાના હૃદયનો એકબીજાનો વિશ્વાસ આવે. એટલે આ સત્સંગતિ કથય કિમ ન કરોતિ પુંસામ. સત્સંગ માણસને શું નથી કરતો? વિફરેલાને શાંત કરે એ સત્સંગ છે. વેરાયેલાને એક કરે એ સત્સંગ છે. દુશ્મનોના દિલ પલટાવે એ સત્સંગ છે. દુર્જનને સજ્જન કરે એ સત્સંગ છે. દુરાચારીમાંથી સદાચારી બનાવે એ સત્સંગ છે. આ સત્સંગનો પ્રતાપ છે. પણ આપણે હોય, મેં કીધું ને, હોય તો ખરું, પણ એનો લાભ લેવો હોય તો લાભ મળે. હવે હું તમને રામજીભાઈ વાત કરું, મહેશભાઈ, કે આપણી પાસે કરોડ રૂપિયાનો કિંમતી હીરો હોય. કેટલો?
પણ એની ઉપર આપણે ખટારા મોઢે કચરો નાખ્યા જ કરવી તો હીરાને કોઈ નુકસાન જ જવાનું, પણ હીરો હાથ પણ નથી આવવાનો. તમે કચરો નાખશો તો હીરો તૂટી નહીં જાય, કેમ છે હીરાની એ તાકાત છે, કિંમતી છે. પરંતુ હવે એ હીરો આપણે લેવો હોય, પ્રાપ્ત કરવો હોય તો વિજયભાઈ શું કરવું પડે? પહેલું તો કચરો નાખવાનું બંધ કરવું પડે, અને પછી ચોખ્ખું કરવું પડે, તો હીરો અહીં આવશે. એમ આપણો આત્મા છે એ અબજો રૂપિયાનો કિંમતી છે, કોઈ સામાન્ય નથી. આત્માની તાકાત જેમાં ઝાડવે પાંદડા લટકે એમ એમના રૂવાડે રૂવાડે બ્રહ્માંડો લટકે. એઝ એટ લીડર, દેહનો લીડર છે. અને જે આત્મબળ કોઈ પણ મહાન બન્યા છે એના આત્મબળથી બન્યા છે. અને એ બ્રહ્મરૂપ જગાડ બ્રાહ્મી સ્થિતિ પમાડવા માટે ભગવાન સ્વામિનારાયણ સત્સંગ થાય. પર અનેક અવતારો તો થયા, અનેક મહાપુરુષો થયા, પણ સ્વામિનારાયણ ભગવાન તો પ્રતિજ્ઞા લઈને આવ્યા હતા કે મેં તો જીવ કો બ્રહ્મરૂપ કરને કે વાસ્તે આયા હું. સામાન્ય માણસને ક્યાં ક્યાં પહોંચાડી દીધા. હું તમને એક પછી એક એક્ઝામ્પલ આપું, પણ આ એક હારા લીડર નિજાત્માનમ બ્રહ્મરૂપનો શંખનાદ કર્યો. સ્વામિનારાયણ ભગવાન કે મોટા એ તમે પોતાને બ્રહ્મરૂપ માનો, દેહરૂપ માનશો બધી સમજણ વૃથા છે. ગુણાતીતાનંદ સ્વામી કે એ હાથી ઉપર હોનાની અંબાડી હોય, ગધાડા ઉપર ન હોય, જાડી ભાષામાં. એમ સ્વામી કે જે પોતાને બ્રહ્મરૂપ માને એમાં પરબ્રહ્મ રે, દેહરૂપી ગધાડામાં ન રે. અને પટેલનો દીકરો પટેલ ને, વાણિયાનો દીકરો વાણિયો, ભામણનો દીકરો ભામણ ને, ક્ષેત્રીનો દીકરો ક્ષેત્રી. એમ આપણે પુરુષોત્તમ નારાયણ થયા માટે આપણે અક્ષર બ્રહ્મ, સીધી સાદી ભાષામાં. માટે આ સત્સંગ છે. સ્વામી કે હોનાના મેલ હોય અને ગીરના જંગલમાં ઝાડવા છે એટલા કલ્પો વૃક્ષો, એને હળગાવીને આ સત્સંગ કરી લેવો, વાયુ ભક્ષણ કરીને સત્સંગ કરી લેવો. આપણી ગુજરાતી કહેવત છે, જેવી સંગત એવી રંગત, જેવો સંગ એવો રંગ. કાળિયા પાસે ધોળિયો બાંધે, વાન નો આવે હાન આવે. એક દિવસનો શીભડા ચીરે એમ ચીરનારો માણસ જોબન પગી બ્રાહ્મણોને મારીને જનોય કે કોઠી ભરે, માણાને મારીને પાણાની કોઠી ભરે. માણસને પાપનું એક ગર્વ હોય છે. આપણા ગ્રંથોમાં ગર્વની ના છે, ગૌરવની ના નથી. જ્યાં સુધી આપણને હું છે એનો આપણને ગૌરવ નહીં હોય ને ત્યાં સુધી આપણામાં કાંઈ નહીં થાય. હું છું એનું ગૌરવ જ નથી તો ક્યાં જ થાય કામ. સત્સંગ આપણને આપણું ગૌરવ પ્રદાન કરે છે. જૂના જમાનામાં ગામમાં ઓમ રમવા આવતા હતા ભવાયાઓ કે ખેલ ભજવનારા. તમને ખબર હોય આજે આમાં ભવાયા થઈ ગયા છે. અને ઓલા તો કાંઈ મર્યાદા રાખતી, આ મર્યાદા બહારના ભવાયા છે. તમે એકવાર આ ભવાઈ જુઓ, એકવાર નાખી જ નાખો, પછી ભગવાનનું ધ્યાન જ ન થવા દે, સારું ચિંતવન જ ન થવા દે. મને કાલે જ એક બાપા કહેતા હતા, મને કે સારું ચાલો સ્વામી અહીંયા તો સારું છે તમે બેઠા ત્યાં સુધી, પણ પછી સારું મન બધે ભટક ભટક જ કરે છે. મેં કીધું ખોટો અભ્યાસ કરો છો ભટકે જ તે ને, ભટકે એ અટકે ને લટકે પછી. બરાબર છે. એટલે ક્યાંથી છટકવું, ક્યાં ટકવું અને ક્યાં અટકવું, આ ત્રણની ખબર પડે. હું ક્યાંથી છટકવું, ક્યાં અટકવું અને ક્યાં ટકવું, આ ત્રણની ખબર પડે એને લટકવું ન પડે અને એને ભટકવું ન પડે. પણ માણસ ખોટામાં હાચામાંથી છટકે છે ને ખોટામાં અટકે છે. સત્સંગ આપણને ખોટામાંથી અટકાવે છે અને હાચામાં ટકાવે છે. મેન એટલું જ સત્સંગનું કામ આ ટ્રાન્સફોર્મેશનનું છે. એટલે એને મુક્તાનંદ સ્વામી જેવા મળ્યા કે સ્વામિનારાયણ ભગવાન છે. એટલે એને નક્કી કર્યું કે સાધુ તો કહેતા હતા ભગવાન છે, પણ વાસ્તવિક હોવા જ જોવે ને. હોવા તો ભગવાન હોય તો ભાઈડો ચોરી કરવા જાય એમાં ન પકડાવ. ચોરી કરવી હવે એ વખતે એનું દિલ્હીથી દ્વારકા સુધી એનું બહારવટું હાલતું. ગાયકવાડ સરકારે પાણી ભરે, મોટા મોટા ઓફિસરોને ઉડાડ નાખે રાતમાં જઈને. ગાયકવાડની તેજુરીઓ લૂંટી લાવે. એ ખૂંખાર બારવટીઓ કઈ જીવો થશે નહીં. પણ
ડભાણ યજ્ઞ વખતે આવ્યા, એવું કહેવાય છે કે 14,000 ઘોડા હતા. કેટલા? 60 વીઘામાં તો મંડપ નાખ્યો હતો. 60 વીઘા જમીનમાં યજ્ઞ મંડપ હતો. 60 વીઘા જમીનમાં ભોજન વાળને સભા મંડપ હતો. આજે પણ એ ક્યાં હું હતું એ બધું હિસ્ટ્રી જે છે એ એજેટી છે, અમુક ઘણું તો એ તળાવ છે. ઘોડે ઘોડે ભગવાન દર્શન આપે. કેટલા? એટલે કેટલા રૂપિયા થયા? પછી તેમ તો ઘોડા હાથે આવતા નથી કે પોટલા લઈ લે, પોટલે પુરુષોત્તમ નારાયણ બેઠા હોય. અને આવું 1 દિન નહીં, 2 દિન નહીં, 3 દિન 3 રાત. ત્યારે માણસે બહુ કુકર્મ કર્યા હોય ને ત્યારે કેટલું ઓલું કરે ને ત્યારે હરખું થાય. પણ ભગવાનની ધીરજ જવું. નકર પહેલે દે સુદર્શન ચક્ર મૂકીને પૂરું કરી નાખ્યું હતું ત્યારે જાતના મારા યજ્ઞ આવ્યો. ભગવાન સ્વામિનારાયણ પરિવર્તન કરવા આવ્યા. હે થઈ શકે ને? એ પણ થઈ શકે. ધારે તો એના હાથમાં નાડી પ્રાણ છે. પણ 3 દિન 3 વાર ભગવાન સ્વામિનારાયણનું ભગવાન પણ એ છે કે એને દુશ્મનો દાસ બનાવ્યા છે. શું? એ બહુ મહત્વની બાબત છે. કે જોબન પૈકી ભગવાનનો ભગત થવા આવ્યો તો ભગવાનને લૂંટવા આવ્યો? લૂંટવા જ આવ્યો હતો ને. લૂંટવા જ આવ્યો હતો. લૂંટારો લૂંટાઈ ગયો. આ કોઈ સામાન્ય બાબત છે? અરે બ્રહ્માનંદ સ્વામિનારાયણ ભગવાન શું કરવા આવ્યા હતા? આટલા પ્રતિભા સંપન્ન માણસ ભગવાનનું ભગવાન પણ બહાર પાડવા આવ્યા હતા. એ કઈ ભગવાનના સાધુ થવા થોડા આવ્યા હતા. મગ્નિરામ હું કામ આવ્યો હતો? ભગવાનને સમુદ્રમાં ફેંકી દેવા આવ્યો હતો. કેવા મારો કરતા આવતા હોય અને એના પગમાં પડે, એના દર્શન થાય ત્યાં શાંત થઈ જાય. આ માણસની મહાનતા. હવે 1 2 નહીં, એક હારે લાખોને બ્રહ્મરૂપ કરી દીધા. આ દેહભાવ ને કામ ક્રોધાદિક દોષો જે નરકના દ્વાર છે ત્યાંથી કાઢીને દિવ્યતાના દ્વાર ખોલી આપ્યા. આ ભગવાનની મહાનતા છે. આ હારા લીડર થી આ થાય છે. એક વલ્લભભાઈ જેવા લીડર આવ્યા તો 562 રજવાડા એક કર્યા. અને એક નબળો લીડર આવ્યો તે એક ને ખોટી કલમ નાખી દીધી અને 70 વર્ષ સુધી ભારતને ભોગવવું પડ્યું. નજીક ભોગવે છે નબળા લીડરને કારણે. નબળો લીડર આવ્યો તો આઝાદ ભારત થયા પછી 70 વર્ષ સુધી ભગવાન રામનું મંદિર ન હતું. નબળા લીડર તો બધાને ભોગવવું પડે. અને તમે કહેશો કે ભાઈ લીડરે ભૂલ કરી એમાં તમારે શું કામ ભોગવવું પડે? તમે એને સાથ આપો છો એટલે ભોગવવું પડે. સીધી બાબત છે ને રમેશભાઈ. નબળો લીડર હોય ને તમે એને સાથ આપો, સારો લીડર હોય ને એને સાથ આપો તો તમારું સારું થાય. અને નબળા લીડરને સાથ આપો તો તમારું નરસું થાય. સીધી બાબત છે. હવે આપણે વોટ ઊંધી જગ્યાએ દેવી અને કોઈક તમારે કામ સારા કરવા પડે. સીધી બાબત. તમારે સારું કરવું હોય તો પહેલા તો માણસો પ્રજા એ જાગૃત કરવાનું જોઈશે. આ લીડર કેવો છે? એક સારા લીડર આવ્યા તો 10 વર્ષમાં દેશને ક્યાં પહોંચાડી દીધો. અને નબળા લીડરો હતા તો જે સુવર્ણનો યુગ હતો એ લોકોને ભારતમાં જવું ન ગમે એવા કરી નાખ્યા. એ લીડરોનું જ. એટલે હંમેશા જે મોટા હોય ને એ નાનાનું પ્રારબ્ધ બને છે. બહુ સમજવા જેવો પોઈન્ટ છે વિજયભાઈ. શું મહેશભાઈ? મોટા હોય એ મંદિરના એક લીડર હારા હોય. મહેશભાઈ, લીડર એક મંદિરના હારા હોય તો એ સામાન્ય મંદિર હોય એમાંથી મોટા મંદિરોનું નિર્માણ કરી નાખે. અનેક મંદિરોનું નિર્માણ કરી નાખે. સંપ્રદાયને એક લીડર હારા હોય તો સંપ્રદાયને દુનિયાના આ છેડે થોડા છેડે સુધી પહોંચાડે. રામકૃષ્ણ પરમહંસ ના એક લીડર વિવેકાનંદ સ્વામી હારા હતા. રામકૃષ્ણ મિશનરી આખા દેશમાં વ્યાપી ગઈ, વિશ્વમાં વ્યાપી ગઈ. એક લીડર હારા હતા. બહુ લીડરની ભૂમિકા હોય છે. કારણ કે વાહેલા વાળો તો કે તમે કયો એમ હું કરું એમ કેનારા હોય છે. ઓલા લીડર હોય કુવામ નાખે. એટલે આપણું ગુજરાતી કહેવત છે કે જેનો રાજા નબળો હોય એનું કટક કુવામ જાય. એટલે સત્સંગ આપણને કોની સાથે રહેવાય અને કોની સાથે ન રહેવાય એ શીખવાડે છે. તમે જુઓ, દેવગુરુ બૃહસ્પતિ અને અસુર ગુરુ શુક્રાચાર્ય. શક્તિશાળી શુક્રાચાર્ય છે. કોણ છે? કારણ કે એની પાસે સંજીવની વિદ્યા છે. તો પણ ભગવાન હંમેશા બૃહસ્પતિને સાથ આપ્યો. શું કામ? ત્યારે એની પાસે શક્તિ તો છે પણ એનો દુરુપયોગ કરે છે. આપણી પાસે જીવન તો છે પણ એનો દુરુપયોગ કરીએ તો. એટલે સંપત્તિ મેળવવી
કોઈ શક્તિ મેળવવી, રમેશભાઈ કોઈ કળા મેળવવી, એ વસ્તુ જુદી છે. અને એનો સાચું માર્ગદર્શન મેળવવું, એનો સચ્ચો ઉપયોગ કરવો, એ વસ્તુ જુદી છે. સત્સંગ એ આપણી પાસે જે છે એનો સદુપયોગ કરતા શીખવાડે છે. અને સત્સંગ ન હોય તો દુરુપયોગ તો એની મેતે થઈ જાય છે. આ એક કોમન બાબત છે. તમે જમીનમાં સારું બીજ ન વાવો એટલે મોડું એની મેતે ઉગી જાય. એમ આપણે આંખથી સારું નહીં જવો તો ખરાબ એની મેતે થઈ જાય છે. નર્મદાનું પાણી તમે ડેમ બાંધીને નહીં વાળો તો સમુદ્ર જમીન ખારું એની મેતે થઈ જાય છે. સત્સંગ આવ આપણને શીખવાડે કે તમે સદુપયોગ કરો. એ જોબન પગીને પરિવર્તન કર્યું અને એક દિવસનો લૂંટનારો પછી વડતાલમાં મોટો રંગોત્સવ કરાવે, સત્સંગી થાય અને ભગવાન માગવાનું કહે કે પ્રભુ આ મેં બધા અહીંયા લોહીથી આ ધરતીને રગડી છે, ક્યાંય પાકતું નથી, કોદરાના અન્ન સિવાય. હવે કંઈક અહીંયા લોકોને ધનધાન્ય પાકે એવું કરો અને આ દુકાળ ન પડે એવી દયા કરો. અને આજ 200 વર્ષનો ઇતિહાસ બોલે છે. કાઠિયાવાડમાં દુકાળ કેટલા પડતા છે તમે બધા જોયું છે, બરાબર? ચરોતરમાં કોઈ દી પડ્યો? આ તમે સમજો ભગવાનના વરદાનને. આજ 200 વર્ષે એ સાક્ષી પૂરે છે કે મહીસાગરથી સાબરમતી વચ્ચે ક્યાંય દુકાળ ન પડે. આજે 200 વર્ષે નથી પડતો. આ બધી પ્રકારનું અનાજ પાકે. ચરોતરની જમીન 10-12 વીઘા હોય તો 10-12 જણાનું પોષણ થાય, એટલું ફળ ફૂલ પાકવા માંડ્યું. એક સારો લીડર, એક સારો વિચાર, એક દિવસનો આ હતો, એક દિવસનો આ, એક દિવસ બધાને રોવરાવતો હતો, એક દિવસ બીજા માટે એ આંસુડા પાડે છે કે પ્રભુ કંઈક દયા કરો. આ પરિવર્તન માટે આપણે પણ જોબન પૈકી પરિવર્તન કર્યું તેને લાભ થયો. મને ને તમને શું લાભ? સીધી બાબત છે ને. કોકની વાતો સાંભળવાથી કાંઈ નહીં થાય. એ વાતોને આપણે અપનાવશું તો અનુભવ થશે. એટલે સારી વસ્તુ બોલવી એક વસ્તુ છે, અપનાવી વસ્તુ અલગ છે. અનુભવ તો અપનાવવાથી થાય છે, માત્ર બોલવાથી થતો નથી. આ સમજવા જેવો પોઈન્ટ છે. પછી જોબન પગી હોય કે વાલેરો વરુ હોય, રામા હાટી હોય કે મૂળજી લુવાણા હોય, બધાની પરિવર્તનની કથા સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો એવી સેંકડો હજારોની કથામાં છે પરિવર્તનની કથાઓ. આપણે એક એકનું આખ્યાન લેવી તો એક એક સભા થાય એટલું છે પરિવર્તનની કથાઓ. પણ ટ્રાન્સફોર્મેશન થયું ક્યારે? તો પોતે નક્કી કર્યું ત્યારે કહો બરોબર છે, હું ખોટું જીવતો તો હવે મારે સાચું જીવવું છે. તમે કામ નાનું કરો છો કે મોટું કરો છો એ નથી, તમારા મલપા સોચ કઈ છે. એક દિવસનો ચા વેચનારો વ્યક્તિ વિચારે છે કે હું હાવ ચા વેચીને મરી જવાનો જ જન્મો, કાંઈક કરીને મરવા જન્મો છું. અને એ ચા વેચતા વેચતા વિચારો ઊંચા છે તો એ ભારતના આદર્શ વડાપ્રધાન થાય અને 10 વર્ષમાં ભારતને આખી રોનક બદલી શકે. એક પેપર વેચનારો એને વિચાર આવે કે આમનામ પેપર વેચું છું તો બરાબર છે, એ અમારી પરિસ્થિતિ છે, પણ આમનામ પેપર વેચીને મરી જવા માટે હું નથી જન્મો. આજે પેપર વેચનારા બીજા કેટલા હોય છે, આવું કામ કરનારા હોય છે ને. ચા વેચનારા કેટલા? એ બધા ચા વેચનારા જ કેમ રહેશે? આ એક જ ચા વેચનારો એટલો મોટો ઊંચો કેમ આવ્યો? ખરાબ રસ્તે જનારા કેટલા હોય છે? વાલીઓ લૂંટારો જ કેમ સાચા રસ્તે આવ્યો? જોબન પગી જ કેમ સાચા રસ્તે આવ્યો? માનભા કે અભેસી રાજા જ કેમ સાચા રસ્તે આવ્યા? તો કે એને કોઈ પણ સંતનો સંગ મળ્યો પછી વિચાર્યું કે આ મારે ન કરે ના કરાય. આ વિચાર છે. માણસ જ્યાં સુધી પોતે નો વિચારે, એ છાપા વેચનારો આમ જોવે ને એમ થાય મારે એક દિવસ આ ભારત પાકિસ્તાનનું યુદ્ધ થાય છે, મિસાલ બનાવી છે, દુશ્મનોનો દાઢ વળી જાય. અને આ એનો પોતાના વિચાર હતા. છાપા વેચનારા વિચાર હતા કે મારે કંઈક કરવું છે તો એ ડોક્ટર અબ્દુલ કલામ થાય. પેટ્રોલ પંપે આજે બધા પંપે ભરતા જ હોય છે ને પેટ્રોલ. એ એક જ છોકરો કેમ પેટ્રોલ પંપે ભરનારો આખો રિલાયન્સ કંપનીના માલિક થાય ને ધીરુભાઈ અંબાણી બને? તો તેથી કે આજે બનવું પણ મારે આખા દેશમાં આનું સ્થાપન કરવું છે. આ એના વિચાર હતા. શું હતા? કામ નાનું હતું પણ વિચાર ઊંચા હતા. ઘણીક વાર માણસ તો કામ ઊંચું હોય ને વિચાર નીચા હોય તો એક દિવસ નીચે ઉતરી જાય. એટલે આજના વિચારી કાલનું આપણું જીવન બને છે. એ જ રીતે લૌકિક સફળતા છે તો લૌકિકમાં તમે આદર્શ બનશો.
એ જ રીતે અલૌકિક સફળતા છે કે ભાઈ એ બ્રહ્માનંદ સ્વામી 5 જગ્યાએથી લાખ પૈસા મેળવે. મને લાખ પૈસા ખબર પડે રમેશભાઈ તમને? એ કોઈ બ્રહ્માનંદ સ્વામી કઈ સામાન્ય મામૂલી વ્યક્તિ નહોતા. લાખ પૈસા એટલે 1.25 લાખનો ભેટ સોદાગરે આપે. એ જમાના 1.25 લાખ એટલે આપણા અત્યારના લગભગ 1 અબજ રૂપિયા થાય. કેટલા? 1 અબજ. કેમ કે એ વખતે 10 રૂપિયાનું તોલું હોતું, તોલું હોનું મળતું, ત્યાં લાખ રૂપિયાનું 1 તોલું હોનું મળે છે. હવે કરો માંડનો હિસાબ. હે આટલું પ્રમોટ કહેતા જામનગરના રાજા, જુનાગઢના રાજા, મોરબીના રાજા, ભુજના રાજા, આ ગોંડલ નરેશ, ભાવનગર નરેશ બધા એને પ્રમોટ કરે. અરે વડોદરા સરકાર તો એને આખો લેટર લખીને મોકલે. આજે એ લેટરની કોપીઓ પણ હોય છે કે લાડુદાન તો અમારે ત્યાં આવી જા, 250 ગામ ભેટ આપું, 500 સિપાહીઓ તારી સુરક્ષામાં મૂકું અને 50,000 પગાર આપું અને તમને રાજગુરુ કરીને થાપું, રાજકવિ તરીકે થાપું. હવે તમે વિચાર કરો, એ જમાનાના 50,000 પગાર એટલે મહેશભાઈ, એ જમાનાનો 50,000 પગાર એટલે 10 રૂપિયાનું તોલું હોનું મળતું હતું. આ કાપડ છે ને આપણે પહેરવી, 5 રૂપિયાના 1 રૂપિયાનું 5 મીટર મળતું બધું કાપડ. અને 5 રૂપિયાના મણ ઘઉં મળતા હતા. અરે 1 રૂપિયાના 5 મણ ઘઉં મળતા હતા. 1 રૂપિયાના 7 મણ ચોખા મળતા હતા. એ વખતે 50,000 પગાર એટલે આજના કરોડો થાય. આટલું હોવા છતાંય એને એમ થયું આવી સંપત્તિનો ઘરે ઢગલા કરવા મારો જન્મ નથી, મારે તો બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મને પામવા માટે મારો જન્મ છે. અને આ બ્રહ્મરૂપ પુરુષોત્તમ નારાયણ મને કરી દેશે. આવા લીડરો જે આટલું સ્વામિનારાયણ ભગવાન પાસે જે એક પરમહંસો હતા, એ કોઈ સામાન્ય નહોતા. એ પરમહંસોના જીવન વિશે મેં પરમહંસ ગાથાના પુસ્તકો લખ્યા છે, 1, 2, 3 ભાગ. ક્યારેક વાંચજો તો ખરા. એક વિભૂતિઓ હતા, મોટા ઈશ્વરો જેવા સમર્થ હતા. અને આવા હજારો ઈશ્વરોને કાબુમાં રાખી પુરુષોત્તમનું પુરુષોત્તમ પણ હતું. હજારો ઈશ્વરોને તે બ્રાહ્મી સ્થિતિને પમાડી દીધા. દેવ જેવા દૈવત્વાન પુરુષો નહીં તે. અગર એ કેટલા તો સાક્ષાત્કારી હતા. ગોપાળાનંદ સ્વામી હતા, શું હતા? ભેરું બની ભગવાન શામળિયો નિત નિત રમવા આવે. ભેરું બની રોજ નાના હતા, આ સહજ જેવા ઓમ જેવા, ત્યારે ભગવાન એને રોજ રમવા આવતા હતા. પણ જ્યારે ભગવાન સમજાણા, સત્સંગ સમજાણો, ત્યારે એનું આખું જીવન પરિવર્તન થયું. કેવાનું કે મનુષ્ય જન્મથી આપણને ઓળખવાની જરૂર છે, કોકને નહીં. આ આવો છે ને આ આવો છે એ છોડો. સમજો, સુખી થવું હોય તો પારકી પંચાય, પારક્યા અવગુણ, પારક્યા સ્વભાવ, પારકી ક્રિયા પતનનું કારણ છે. માટે સુખી થવું હોય તો પરનું ઈ પરનું, ઘરનું ઈ ઘરનું. આપણે કરવાનું છે એ સમજો. આ મહાભારતમાં સરસ મોક્ષ ધર્મ આવે છે અને એક અનુગીતા આવે છે. એક મોક્ષ ધર્મની વાત કરું અને એક અનુગીતાની વાત કરું. શાંતિ પર્વ જે ભીષ્મ પિતામહ બાણસૈયા ઉપરથી કે છે, એ શાંતિ પર્વમાં પેલું રાજધર્મ છે, પછી સંન્યાસ ધર્મ છે, પછી મોક્ષ ધર્મ છે. મોક્ષ ધર્મ બહુ અગત્યનો છે. એમાં ટચુકડી વાતો લખી છે. એ યુધિષ્ઠિર રાજા ભીષ્મ પિતામહને પૂછે છે કે ભાઈ, કોનો આશરો કરવાથી જીવ સુખી થાય? જરૂર શેની છે? સુખની. શેની જરૂર છે? સુખ. કોનો આશરો કરવાથી? ધનનો આશરો કરવાથી, ગાડી બંગલાનો આશરો કરવાથી, પરિવારનો આશરો કરવાથી, સારા દેશનો આશરો કરવાથી, સારા ફેમસ વ્યક્તિનો આશરો કરવાથી, એની ઓળખાણ કરવાથી સુખી થાય? ત્યારે ભીષ્મ પિતા કહે છે કે ના યુધિષ્ઠિર, સદબુદ્ધિનો. બુદ્ધિ તો છે જ આપણી પાસે, બધા પાસે. હું કીધું કે સદબુદ્ધિ સમાશ્રયાત શાશ્વતો સુખી ભવેત નરઃ. સદબુદ્ધિનો સમાશ્રય કરશો તો જ તે જીવ શાશ્વત સુખને પામશો. એમ કરી અને એક પ્રસંગ કે છે કે એક
બ્રાહ્મણ કુમાર હતો, એનું નામ કશ્યપ હતું. એક દિવસ ગંગા સ્નાન કરીને પોતાના આશ્રમમાં જતા હતા. એમાં એક સંપત્તિને સત્તાના મદમાં ચકચોર બનેલ વ્યક્તિ ઘોડા ખેલવતો જતો હતો રથમાં બેસીને, અને અચાનક એને રથડાઈ દીધું. ઓલો 3 ગલોટિયા ખાઈ ગયો અને ઓલો ઉયો ગયો. એ પડી ગયો, એને ઊભો કરવા ન રહ્યો. માનવતાના મૂલ્યો ખલાસ થઈ જાય. આ અધિક સંપત્તિ, અધિક સત્તા વ્યક્તિના માનવતાના મૂલ્યો સમાપ્ત કરી નાખે છે. દ્વારિકા આખી હોનાની હતી અને લંકા આખી હોનાની હતી. સંસ્કાર હતા, શાંતિ હતી કોઈને, પછી હોનું હતું પણ શાંતિ નહોતી મહેશભાઈ. એટલે માણસ એવું માનતા હોય કે સંપત્તિમાં શાંતિ છે, તો હું તમને પૂછું છું કે શું સંપત્તિ વાળાને બધાને શાંતિની ઊંઘ આવે છે? અને અમારી જેવા સાધુ વાતો કરતા કરતા હોઈ જાય. વિજયભાઈ, શાંતિ ક્યાં છે? આપણે જેની પાછળ પડ્યા છે ત્યાં છે કંઈક બીજું પણ શાંતિનું સરનામું છે? સમજવા જેવો પોઈન્ટ છે. આ કશ્યપ મુનિને પછાડીને ચાલ્યો ગયો. અને એમ થયું કશ્યપ મુનિને કે ધિક્કાર છે, આ દુનિયામાં પૈસા વાળાનું જ બધું છે. પૈસા ન હોય તો કોઈ કઈ કોઈને પૂછતું નથી. આપણી જે વિચારધારા આવે છે ને, કે પૈસા વગેરે અહીં કોઈનું છે નહીં. કોઈ પણ ભોગે પૈસાથી કમાવા જ પડે. એને એ થયું કે પૈસા વાળાનું જ અહીં દુનિયામાં રાજ છે. પૈસા વાળા, જેને પૈસા નથી એનું તો કોઈ છે જ નહીં. આત્મહત્યા કરવા તૈયાર થયા. તૈયાર થયા. એ વખતે એ સ્વર્ગાધિપતિ ઇન્દ્ર શિયાળિયાનું રૂપ લઈને આવે છે અને આવીને કહે છે કે કશ્યપ, તમે તો બહુ ભાગ્યશાળી છો. અને એમ તો હું કેનો ભાગ્યશાળી? કે ભગવાને તમને હાથ આપ્યા છે, હૈયું આપ્યું છે, મસ્તક આપ્યું છે. મને હાથ નથી. જો આ મારા શરીરે કેટલા કાંટા વાગ્યા છે, હું કાઢી શકતો નથી. મને હાથ નથી, હું મારા મકાન બનાવી શકતો નથી. ગમે એના કાંટાની ઝાડમાં પડી રહું છું. મને હાથ નથી એટલે હું મારી જાતે સારી રસોઈ પકવીને ખાઈ શકતો નથી. તમને હાથ છે એટલે તમે રસોઈ પકવીને ખાઈ શકો છો, રહેવા સારા મકાન બનાવી શકો છો, એકબીજા પાસે લેવા દેવાના વ્યવહાર કરી શકો છો. તમારા શરીરમાં કંઈક તકલીફ હોય તો હાથે કરીને એને રિપેર કરી કવર કરી શકો છો. હું હાથ વગરનો નથી. આટલું દુઃખ છે છતાં હું જીવું છું અને તમારી પાસે આ બધું છે અને તમે મરવા ક્યાં તૈયાર થયા? સેમ આ સંદર્ભમાં ઉમાશંકર જોશીની અમે ભણતા ત્યારે પંક્તિ આવી હતી કે ઈશ્વર તે મને દીધું હૈયું મસ્તક હાથ, બીજું દીધું નથી માગતો બહુ દીધું દીનાનાથ. તે મને 3 વાના દીધા, 3 વાના તે દીધા હૈયું મસ્તક હાથ, બીજું નથી માગતો બહુ દીધું દીનાનાથ. આપણને આ આપ્યું છે પણ એનો સદુપયોગ કરીએ. કશ્યપને એમ થયું કે હા મરી જાવ એને કરતા તો આ વાત સાચી છે. હું મારી તરત જો ઓલી હતી, હું હતી મરવા તૈયાર થયા કે પૈસા વગર કોઈનું નથી. એ કુબુદ્ધિ હતી. શું હતી? કુબુદ્ધિ. હું બની? મારનારી બની. અને આને આપી હું આપી? સુબુદ્ધિ. સત્સંગ આપણને સુબુદ્ધિ આપે છે અને સુબુદ્ધિ તારનારી છે. તને એમ થયું વાત તો સાચી છે, અમારી પાસે તો છે જ તે. અને આવો અબજો રૂપિયાનો કિંમતી લખલૂટ મનુષ્યનો દેહ આમ હાવ ફાલતુ ખોઈ નાખવાનો. અને લાગી ગયા સાધના આરાધનામાં. એ વિશ્વવંદની કશ્યપ ઋષિ થયા, જેને લઈને આજ કશ્યપ પરંપરા. ત્યાં ભગવાન કપિલ જેવા મોટા મોટા ભગવાનના અવતાર થયા. એક વિચાર બદલ્યો, સુબુદ્ધિનો આશરો લીધો. બુદ્ધિ થતી જ પણ પેલા હું તો પૈસા વગર કઈ નહીં, આ કુબુદ્ધિ છે. હું તમને કહું, આજે વર્ષો ગયા, આજથી 100 વર્ષ પહેલા પૈસા વાળો કોણ હતો? બતાવો મને બાપભાઈ. 100 વર્ષ પહેલા મોટો બિઝનેસમેન કોણ હતો? 100 વર્ષ પહેલા મોટો આદર્શ રાજકીય નેતા કોણ હતો? ઉદ્યોગપતિ કોણ હતો? કોઈ પણ ફિલ્ડ લઈ લો. મોટો કલાકાર કોણ હતો? મોટો સંગીતજ્ઞ કોણ હતો? પણ હું તમને કહું કે લાખો વર્ષ પહેલા હનુમાનજી હતા, આપણને યાદ છે? હજારો વર્ષ પહેલા સબરી સુદામાંથી યાદ છે? સેંકડો વર્ષ પહેલા મીરા નરસિંહ થયા યાદ છે? જનકને જયદેવ, તુલસીદાસને તુકારામ યાદ છે? ધ્રુવને પ્રહલાદ યાદ છે? શું કામ યાદ રહ્યા? આખી જિંદગી જેને ખર્ચ તો નાખી જ બેએ,
ઓલા ખોટામાં ખર્ચી એટલે સમાપ્ત થઈ ગયા. સત્સંગ આપણને ખોટામાં જિંદગી ખર્ચીએ છે એની જગ્યાએ સાચી જિંદગી ખર્ચવાનું નોલેજ આપે છે, સાચો રસ્તો બતાવે છે કે છે તો છે જ, પણ તમે સદુપયોગ કરો. અને મહાન પુરુષો અને નિમ્ન પુરુષો બેમાં ફરક શું છે રામજીભાઈ? આટલો જ કે ઓલો એનો જિંદગીનો દુરુપયોગ કરે છે ને આ સદુપયોગ કરે છે. અર્જુનજી કૃષ્ણ ભગવાનને કહે છે, ધર્મરાજ થપાઈ ગયા પછી આ બીજી વાત ચાલુ કરું છું કે પ્રભુ મહાભારતના યુદ્ધ મેદાનમાં તમે મને ગીતા કીધી અને વિશ્વનું સૌથી મોટિવેટર કે પોડકાસ્ટ થયું હોય તો પેલું મહાભારતના મેદાનમાં થયું. એવું કહે છે કે 46 મિનિટ સુધીનો સંવાદ કૃષ્ણ ભગવાન અને અર્જુનને થયેલો. આઈ થિંક વધુ ઓછો હોઈ શકે, એક ગણના આવી છે, જે હોય તે છે એ વસ્તુ તો સાચી છે. અને એમાં 700 શ્લોક છે. કેટલા? 700 શ્લોક. આપણને 2 આવડે છે રમેશભાઈ? બીજું જ ઘણું આવડે છે. જે વ્યક્તિઓ પોતાના ધર્મગ્રંથના મૂલ્ય ભૂલી જાય એનું જીવન કચરું થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન સ્પષ્ટ કહેતા હતા કે સદગ્રંથના અધ્યયન વિના વ્યક્તિની બુદ્ધિ જડતા પામે છે. તસ્ય ધિયા જડો ભવતી, એની બુદ્ધિ જડતા પામી જાય છે. માટે સદગ્રંથનું વાંચન બહુ જરૂરી છે આપણી બુદ્ધિને સતેજ કરવા માટે. મોટા મોટા ઋષિમુનિઓ એ જરૂરી છે. ઇજિપ્તમાં ઇસ્લામની મોટા મોટી યુનિવર્સિટી છે, મેં વાંચ્યું છે, અને એમાં 7 લાખ ઉપરાંત યુવાનો ભણવા જાય છે. કેટલા શાંતિલાલભાઈ? 7 લાખ ઉપરાંત કમ્પલસરી છે. આખું કુરાન મોઢે હોય ને એને જેમાં એન્ટ્રી મળે છે. 1400-1500 વર્ષ પહેલા થપાયેલો ઇસ્લામ ધર્મ દુનિયામાં બીજા નંબરનો ધર્મ હું કામ થયો? એને એના સદગ્રંથો પ્રત્યે આદર છે. અને આ આક્રાંતાઓએ ઈરાદાપૂર્વક આપણને ગ્રંથોમાંથી શ્રદ્ધા હટાડી દીધી છે. અને આપણે આપણા ગ્રંથોનું જ્યાં સુધી મૂલ્ય નહીં સમજવી, એ ગ્રંથોમાં શું લખ્યું છે સમજશું નહીં, ત્યાં સુધી આપણામાં કોઈ દિવસ સુબુદ્ધિ આવશે નહીં. મહાભારતમાં જે લખ્યું છે એ આપણને કઈ ખબર જ નથી. આપણને તો મહાભારતના નામે બધાએ કેટલું ઊંધું પાઈ દીધું કે ભાઈ હા બહુ ઊંધું પાયું છે મહાભારતના નામે. મૂળ મહાભારતમાં એવું કાંઈ નથી. મારી જેવા કોઈક વાંચતા હોય ને સાંભળનારા કેટલા. મહાભારતમાં એવું લખ્યું જ નથી કે દ્રોણાચાર્ય કર્ણ વિદ્યા ન ભણાવી. દ્રોણાચાર્ય પાસે જ ભણ્યા હતા કર્ણ વિદ્યા, પણ કર્ણ કુપાત્ર હતો એટલે અર્જુનજી એને બ્રહ્માસ્ત્ર શીખવાડ્યું, એ કર્ણ ન શીખવાડ્યું. કારણ કે કર્ણ પહેલેથી જ હંમેશા ખરાબનો સંગી રહેતો હતો. એટલે પરશુરામ પાસે એ ગયા, એ બ્રહ્માસ્ત્ર લેવા ગયા છે, અને ન શીખવાડ્યું. અને ત્યાં ગયા એ તે દગો કરીને ગયા છે. પરશુરામનું ટેક હતી કે મારે બ્રાહ્મણોને ભણાવ, બીજા ન ભણાવવા. તો એ વેશ પલટો કરી છેતરપિંડી કરીને ગયા છે. હવે બીજું વિદ્યા તો એ જ છે. અને મહાભારતમાં સ્પષ્ટ લખ્યું છે કે એકલવ્યને ભણવા આવ્યો ત્યારે કીધું કે ભાઈ તું અહીંયા 3 વર્ષ સુધી ગાયો ચાર, પછી આગળ વિચારશો. તો ગાયો ચારતા ઓલા દ્રોણાચાર્ય ભણાવતા હતા, ઝાડવાના ટેકે દઈને એને તમન્ના એટલી બધી હતી ને કોઈ પણ માણસને કંઈક પોતાને જે લગ્ન હોય ને એ માણસ કરીને જ ઉભો રહે. અમુક યુવાન થાય અને કંઈક ખોટા હારે જોડાઈ જાય છે તો હિન્દુ હોય તો મુસલમાન એને નથી ભાગી જતા, એને પછી બ્રેન વોશ થઈ જાય. આને લગ્ન એ માત્ર એક ઝાડવા દ્રોણાચાર્યનું પૂતળું મૂક્યું પછી એમાં શીખી ગયા એ વાત નથી. એ ગાયું ચારવા જતા હતા ત્યાં પૂતળું કર્યું તો એ વાત સાચી છે, પણ અહીંયા જે શીખવાડતા હતા એ આમ કાન રાખીને ઝાડના આડે બેઠા બેઠા સાંભળ જ કરતો હતો. સાંભળીને આજે પ્રયોગ કરતો હતો વંદન કરીને. પ્રેક્ટિકલ વગર કેમ પોસિબલ કેમ બને? એમ બધું આવડી જતું તો બધા કરી જ લે ને. આપણે શું કે દ્રોણાચાર્ય આને ભણાવ્યો નહીં, એવું નથી. અને એકલવ્ય પછી કીધું કે તે મારી પાસે ચોરીને વિદ્યા તો મારી લીધી છે, માટે તું મારું આટલું કરજે. મૂળ મહાભારતમાં એટલું છે કે તું ક્યારે અર્જુનજી સાથે લડવા આવ તો તારા આ જમણા હાથનો અંગૂઠાનો ઉપયોગ ન કરતો. આટલી જ હું
કાપી લીધેની વાત જ નથી મૂળ મહાભારતમાં. અને બીજું, કૃષ્ણ સામે લડવાનો જતો, તો વાત તો સાચી જ છે ને. એના ગુરુએ સાચી શીખામણી આપી છે, ખોટી આપી છે? એકલવ્ય મર્યો હું કામ? એ ગુરુએ ના પાડી હતી, તો પણ સીધો જ ભણી રહ્યો, એટલે જરાસંઘનો સેનાપતિ થયો અને સીધો જ તે દ્વારકા જઈને કૃષ્ણ ભગવાન ઉપર એટેક કર્યો. ભગવાને સુદર્શન ચક્ર મૂકીને ભોડું ઉડાડી દીધું. હું કામ મર્યો વિજયભાઈ? મૂળ મહાભારત આ છે. મૂળ મહાભારતમાં 10 થી 11 વાર કર્ણ અર્જુનથી પરાજય પામેલો છે. હું કેટલી વાર? આપણે કે ભાઈ કર્ણ મરે એવો જ નતો, એ બધી સિરિયલમાં બધું ચડાવી દીધું તમને ખોટું. કારણ કે અર્જુન તો નરનો અવતાર હતા. આગલા જન્મે અર્જુન થી પરાજય પામીને તો ભાગ્યો હતો. કર્ણ તો અસુરનો, એનો આગલો જન્મ એનો અસુર હતો. સહસ્ત્રા કવચ નામનો અસુર હતો. એની પૂર્વજન્મની કથા છે. અને એટલે તો એને પહેલેથી અર્જુન હારે કોમ્પિટિશન હતી, કારણ કે પૂર્વનો વ્યાર હતું ને. એટલે પણ મારે તે કેવું છે કે થોડોક મૂળ ગ્રંથનો પણ અભ્યાસ રાખવો. હાવ આંધળું નહીં. આ લોકોએ આપણા સદગ્રંથો ઉપરથી શ્રદ્ધા ઉઠાડી દીધી. એટલે આપણે આજે હિન્દુઓનું ગૌરવ શું કામ વી ગયું? કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિના 3 આધાર સ્તંભ છે. એક મંદિર, સદગ્રંથો અને સત્પુરુષ. આપણા જે ભારતીય શિલ્પ સાહિત્ય છે, આજે અહીંની યુનિવર્સિટીમાં ભણાવાય છે. અને શિલ્પ સ્થાપત્યમાં માત્ર મંદિરની જ વાત નથી. નગર કેમ વસાવવું, રાજમહેલ કેમ બનાવવા, એ શિલ્પ સાહિત્ય પણ છે. આજે ભુજનો આયના મહેલ છે, 10 ભૂકંપ થાય ને અને 10 નો આંચકો આવે ને તો કાંઈ ન થાય. એ શિલ્પ સ્થાપત્યના આધારે બનાવેલો છે. એમાં અને મંદિર એ માત્ર, આજે અમુક બુદ્ધિજીવી પૂછતા હોય કે સ્વામી મંદિરની શું જરૂર છે? ખોટો ખર્ચો ન્યા વાપરે છે. એની કરતા કોલેજમાં કોઈ સારી સ્કૂલ કે હોસ્પિટલ બનાવે તો આવા અમુકને તર્ક થતા હોય છે. આઈ એમ રાઈટ નનુભાઈ? હું તમને પૂછું કે આ મૂર્ખને કોઈ દી એવો તર્ક થયો કે ભારતમાં સિગારેટની, બીડીઓની, દારૂની શું જરૂર છે? ખોટી સિનેમાની શું જરૂર છે કે જે ભારતને ભ્રષ્ટ કરે છે? આની શું જરૂર છે? જન્માષ્ટમીને દિવસે જુગાર રમવાની શું જરૂર છે? ગણપતિના નામે દારૂ પીવાની શું જરૂર છે? ગણપતિ ઉત્સવના નામે નોરતાના ઉત્સવમાં ડિસ્કો ડાન્સ કરવાની શું જરૂર છે? એ તો સંયમ ને સદાચારનો પર્વ છે. એટલે આ આક્રાંતાઓએ આપણા હિન્દુઓના માનસને વિકૃત કરી નાખ્યું છે. કોઈ દિવસ કોઈ મુસ્લિમ એવું વિચારશે કે મસ્જિદોની શું જરૂર છે? કોઈ દી એને વિચાર આવ્યો? કોઈ દી કોઈ ખ્રિશ્ચનોને એવો વિચાર આવ્યો કે બાઇબલની શું જરૂર છે? ચર્ચની શું જરૂર છે? જે વસ્તુની મૂલ્ય છે, જાળવવાનું છે, એની ઉપર આપણને શંકા થઈ ગઈ. જે સંસ્કૃતિના આધાર સ્તંભ હતા, અને ભારતીય સંસ્કૃતિ તોય ટકી છે, એ સાધુ સંતોએ ત્રીજા ટકાવી. એટલે ભારતીય સંસ્કૃતિના આધાર મૂળ છે મંદિર, સદગ્રંથો અને સંતો. સંતો આજે તે આટલા વિકૃત માનસ થયા તો પણ સાધુઓ હજી તમને સાચું સમજાવતા રહેશે. એટલે મેં તમને પહેલા કીધું હતું, આજની વાત તમને ગમે તો તમે તમારા 113 સભ્યો છે બધા સુધી પહોંચાડજો. આ જરૂરી છે. આપણે આપણું જીવનને નહીં જગાવીએ તો કોણ જગાવશે? હવે અર્જુનજી પૂછે છે અનુગીતામાં, ગીતામાં 700 શ્લોક છે, બરાબર છે? એમાં કોણ કેટલા બોલ્યા ખબર છે તમને? જો ગીતાજીમાં 82 શ્લોક અર્જુન બોલ્યા છે, 576 શ્લોક કૃષ્ણ ભગવાન બોલ્યા છે, 1 શ્લોક ધૃતરાષ્ટ્રનો પહેલો જ, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમાવૃતા યુવત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વંતિ સંજય. આ અને 41 શ્લોક સંજય બોલ્યો છે. અને છેવટ જજમેન્ટ આપ્યું છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણ તત્ર પાર્થો, યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો નીતિર ધુવા નીતિર મતિર્મમ. અને અર્જુનને ગીતા શું કામ છે? ગીતાનો આરંભ અર્જુનના મોહમાંથી થયો છે.
અને ગીતાનો એન્ડ મોહની નિવૃત્તિમાં છે. ગીતા એટલે શું? કે મોહમાંથી જાગૃત કરવા એનું નામ ગીતા છે. મોહ એટલે શું? સાચું ખોટું લાગે અને પાછું બુદ્ધિપૂર્વક લાગે. અર્જુન કે ભાઈ યુદ્ધ થાય છે તો એને કરતા વનમાં જઈને ભટકી મળવી તો સારું, આમ થાય તો સારું, તેમ થાય તો સારું, વર્ણશંકર પ્રજા થાય છે અને બધું સમાજ અસ્ત વ્યસ્ત થઈ જાય છે. ભગવાને આખો અધ્યાય ને બીજા અધ્યાયના 6 શ્લોક સુધી બોલવા દીધા. અર્જુનને બોલવા દીધા, સાંભળે જ રાખ્યું. આ શું વિચારે છે અત્યારે? પછી પેલા શું કીધું? અશોચ્યમ અન્વશોચ્યમ કીદૃશ્યમ કલ્મશમ જાતા. આ પાપ તારામાં પ્રગટ ક્યાં જ થયું? કલ્મશમ એટલે મોહ. આ મોહ તારામાં પ્રગટ ક્યાં જ થયો? કે જે વિચારવાનું છે વિચારતો નથી, નતું વિચારવાનું એનું વિચાર કરે છે. મનુષ્ય જન્મ યુગો સુધીની શાંતિ મળે, યુગો સુધીનો આનંદ મળે, યુગો સુધીની અલૌકિકતા મળે એની માટે છે. એ આપણે વિચારતા નથી. અને માત્ર જ્યાં ગુણાતીતાનંદ સ્વામી કે એક ઘડીનો નિર્ધાર નથી એની માટે જે માથા કપાશે, જ્યાં ગયા પછી ફરી ફેરવાનું નથી એની માટે કોઈ આદર જ નહીં. વિજયભાઈ, આપણી તકલીફ છે. અર્જુન પૂછે છે એ તે દિવસે તમે મારો મોહ ભગાડ્યો હતો. અને તમે જો છેલ્લો શ્લોક અર્જુનનો શું છે? નષ્ટ મોહ સ્મૃતિ લુપ્તા. મોહ જાય પછી જ બુદ્ધિ જાગે છે. મોહ વાળાને વ્યક્તિને બુદ્ધિ જ ન હોય. મોહ વાળાને, અને મોહ શું કરે? આપણી તમામ શક્તિને નાશ કરી નાખે, આપણી તમામ સમજણને નાશ કરી નાખે, આપણી તાકાતને ડિસ્ટ્રોય કરી નાખે. આ મોહનું તાકાત છે. એકલો અર્જુન સ્વર્ગમાં જાય અને ન્યા અસુરો હામાં આવે, ધનુષ બાણ લઈને વજ્ર કોટડીને તોડીને ભાગે અને 33 કરોડ દેવતા જ નથી. એકલો અર્જુન મરદમાણા જીતીને આવે. એકલો અર્જુન કૌરવ પાંડવોને નીચે દેખાડવા વનમાં હોય અને મોટા મોટા રથ ને એવું લઈને જાય અને ચિત્રરથ બાંધી દે, ત્યારે દુર્યોધનને લઈને ભાગીને કર્ણને બાંધી દે. એકલો અર્જુન એ ચિત્રરથ પાસેથી આને છોડાવી અને આ તાકાત વાળો બને. એકલો અર્જુન, એનો હારો કોઈ સારથી નથી. અને વિરાટનગરમાંથી કૌરવો ગાયોનું અપહરણ કરે અને એકલો હોય ભીષ્મને કર્ણને દ્રોણને બધાને બાંધી અને ગાયો એકલો લઈ આવે. બધાને પરાજય કરી, બધાના અમુકને મૂછું કાપી નાખે. આ તાકાત હતી અર્જુનની. ત્યાં કોઈ કૃષ્ણ ભગવાન હતા જ તેને. વિરાટનગરમાંથી કૌરવે ગાયોનું અપહરણ કર્યું ત્યારે કોણ હારે હતું? કોઈ રમેશભાઈ? એકલા વિજય કર્યો છે ને એ આજે એનું ગાંડીવ નથી ઉપાડી શકતો. શું કામ? મોહ થયો. શું થયો? મોહ એટલે હું કે કરવાનું હોય એ ન કરવાનું હોય એ કરવાનું મન થાય. આ મોહ. બીજો મોહની વ્યાખ્યા કે મોહ થાય અને મોહનો ક્ષય એને જ મોક્ષ કહેવાય. મોહનો ક્ષય એનું નામ જ મોક્ષ છે. મોક્ષ ક્યાંય નવી વસ્તુ નથી. અર્જુનને યુદ્ધ કરવું નહોતું અને કૃષ્ણ ભગવાનને કરાવવું હતું એટલે મન ચંચળ થયું. એમ આપણે કલ્યાણ કરવું ન હોય અને અમે કલ્યાણની વાતો કરવી એટલે મન એમ થાય કે સ્વામી ક્યારે પૂરું કરે. સમજાય છે? આપણે સત્સંગ કરવો ન હોય અને સંતો સત્સંગ કરાવતા હોય એટલે મન ચંચળ ત્યારે થાય. બાકી અર્જુન એટલી વિદ્યા, આ વિશ્વનું કોઈ પણ સર્જન છે એ સ્થિર મનની જ પ્રોડક્ટ છે. અને ભગવાન હંમેશા સાચાને હારાને જ સાથ આવે, ખોટાને ક્યાંથી સાથ ન આપે. અને બધું સ્થિર. કોઈ પણ આ શોધાણું છે ને તો આમાં મન એને 8 વર્ષ સુધી ફિક્સ કર્યું છે ને ત્યારથી જ. આ બલ્બ શોધાણો એ 18 વર્ષ સુધી એક કેબિનમાં લેબોરેટરીમાં બેસી રહ્યા ત્યારે એક બલ્બ શોધ્યો. સ્થિર મનની જ પ્રોડક્ટ છે બધી. પણ આપણી શ્રદ્ધા હોવી જોઈએ. અર્જુનજી પૂછે છે કે પ્રભુ એ વખતે તો મોહ થોડો ઘટ્યો હતો પણ પાછું યુદ્ધમાં બધું ભૂલાઈ ગયું. ફરીને ગીતા કોણ? ભગવાન કે એક ટચોકડી વાત કરું. અનુગીતામાં એ વાત આવે છે, મહાભારતમાં અનુગીતા આવે છેલ્લે અનુશાસન પર્વમાં. ભગવાન કે આ જીવ છે એને 4 રાણીઓ છે. એક સરસ એક્ઝામ્પલ આપે. જીવને કેટલી રાણીઓ છે? પ્રત્યેક 4 રાણી. એક ચક્રવર્તી સમ્રાટ હતો, એને 4 રાણીઓ હતી. એમાં 3 માનીતી હતી ને 1 અણમાનીતી હતી. પહેલી એક માનીતી હતી, એને સૂતા જાગતા ખાતા પીતા ઉઠતા બેઠતા બધે હારે રાખતો હતો. બીજી માનીતી હતી, એને ક્યાંક મોટા ફંક્શનો હોય
મોટાને મળવા જવું હોય ને ત્યાં હારે રાખતો હતો. ત્રીજી માનીતી હોય પરિવારના જ્યાં લગ્ન પ્રસંગ હોય, સંબંધ પ્રસંગ હોય, કંઈક નાનું હોય ત્યાં સાથે રાખતો. અને ચોથીને ગણતો જ નહીં. આ 4 પ્રકારની રાણી હતી. શું નામ તારું? દેવર્ષિ? દેવ. નામ બહુ સરસ છે, દેવ. 4 રાણી હતી. હવે એમાં રાજાનો અંતકાળ આવ્યો એટલે રાજાએ પેલી જે હુતા બેઠા જાગતા બધે જ હારે રાખતા તે રાણીને પૂછ્યું, તું મારે હારે આવીશ? કે મારો એક નિયમ જ છે, મારી પ્રતિજ્ઞા જ છે કે હું કોઈને હારે જાતી નથી. પણ મેં તને રાજી પાળી પોષીને કે જે કર્યું, પણ મારો નિયમ છે હું કોઈની હારે જાતી નથી. આ રાણી કઈ? કાયા રાણી. કઈ? આપણી કાયા રાણી. કોઈ દી કોઈને હારે જાય હે? અને આપણે આ જિંદગીનો 50% સમય કાયા રાણીને આપીએ છીએ. સીધી બાબત છે ને. તમે જો 6-7 કલાક હુવામાં જાય, કોને હુવાવીશ? પછી 1-2 કલાક નાવા ધોવામાં નહીં જાય, 10 કલાક તો વહી ગઈ. પછી આપણે કમાવી છીએ શું કામ? સારા કપડાં પહેરવા, સારા ખવડાવવામાં. મારે એ કહેવું છે જે શરીર માટે આપણે 24 કલાકના 16, 17, 18 કલાક આપ્યા એ આપણી હારે આવવાની નથી. તો મારા બાપ હારે આવે એવું ન કરી લેવાય. પહેલી રાણીએ કે મારી તો પ્રતિજ્ઞા છે હું કોઈને હારે જાય તેને જાય હે દેવ. બીજી રાણીએ કીધું તું મારે હારે આવીશ? કે મારો તો નિયમ છે કે કોઈને જવાનું હોય તો હું બીજાને તરત પાણી જાઉં. એક મરે એટલે બીજો ધણી ગોતી જ લઉં. હવે શું થાય? એટલે હું તને કાયમ આ કઈ રાણી? પહેલી કાયા રાણી. બીજી રાણી કઈ? પ્રતિષ્ઠા, આબરૂ રૂપી રાણી, ક્રેડિટ રૂપી રાણી. આપણે તમે જોજો ક્યાંક આવી એટલે શેની ઓળખાણ આપી શાંતિલાલ? કે આ આટલા ભણેલા છે, આટલા સ્ટોર ચલાવે છે, આટલા એવોર્ડ મળેલા છે, આટલો બિઝનેસ છે, આટલી ગાડી બંગલા છે. આપણે પ્રોપર્ટી રૂપી રાણી. પ્રોપર્ટી ને પ્રતિષ્ઠા રૂપી રાણી કે જેની આપણે બધે આપણી ઓળખાણ શેની હોય છે? આપણી હોય છે કે આપણી પ્રોપર્ટીની હોય છે? રમેશ, ઓળખાણ કોની આપી છે આપણે? કોઈ દી આપણને જાણવા મહેનત કરી? ગોપાળાન સ્વામી પાસે એક ભગત આવ્યો તો ભગવાનના દર્શન થાય તો કે થાય ને. કેમ થાય? તો કે કરવો હોય થાય. કે એટલે કેમ થાય? તો કે કાંઈ થાય એટલે તું તાર જોતા તાર ઘરે મોકલી, તાર સરનામું દેતો જાગે. એટલે એને સરનામું એ કે આ તારા ઘરનું છે, હું તારું સરનામું માગું છું. તે ઓફિસનું, આ તારી ઓફિસનું તારું સરનામું માગું છું. આપણું સરનામું આત્મા આપણું સરનામું આપે કોઈ? અને ભગવાનને પૂછ્યું ગીતામાં કે તમે ક્યાં રહ્યો છો? તો ભગવાને ન બતાવ્યું કે હું દ્વારકા રહું છું, હું દિલ્હી કાદરનાથ કે કાશી રહું છું. ભગવાને ન બતાવ્યું કે હું તિરુપતિ બાલાજી કે શ્રીરંગ ક્ષેત્રમાં રહું છું. ભગવાને કાંઈ ન બતાવ્યું. એટલું જ બતાવ્યું કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદયે અર્જુન, હું તારામાં જ રોમમાં રમી રહ્યો છું. તું થોડો ઉપર ઉઠ, તારા વિચાર બદલ. તું ભગવાનનો અંશ છો, મારો અંશ છો, મારી જેવો થવા સક્ષમ છો. આ તું સાણના કીડાની જેમ સંસારના કીડો થઈને ભયમાં, આ તને મેં મનુષ્ય જન્મ આપ્યો છે આ એક્ઝિટમાંથી બહાર નીકળવા અને યુગો સુધીનો આનંદ પ્રાપ્ત કરવા આપ્યો છે. આ બીજી રાણી આપણે પ્રોપર્ટીને હારે લઈને ફેરવી છે, એને જ્યાં આવે ત્યાં શણગારવીશ, એની માટે આખી જિંદગી ખર્ચી નાખવીશ. કે હું ન આપું, હું તો તું મૂકે એટલે બીજીને પરણી જાવ. મેં ન કીધું કે જે ઈશ્વરને પણ એની કીર્તિ યુગો સુધી રહીશ. બાકીની દુનિયાના ખેરખા હોય આપણી કરતા તે બુદ્ધિશાળી પ્રતિભાવાળા હોય તો અમુક સમયે રાખમાં રોળાઈ જાય છે, એને કોઈ યાદ નથી કરતું. કરે છે યાદ? આજે ગોપીચંદ કે ભરતરીને બેન જ આપણે શું કામ યાદ કરીએ છીએ? ભારતના બીજા કેટલા રાજા થયા છે? તો એ રાજા હતા એટલે નહીં, એને સત્યની શોધ કરી એટલે યાદ કરીએ છીએ. સત્ય માટે જીવનની કુરબાની આપી એટલે યાદ કરીએ છીએ. તમારી પાસે કેટલું છે એની હારે ભગવાનને કોઈ નિસ્બત નથી. તમે કોની માટે વાપરો છો એની હારે નિસ્બત છે. સમજવા જેવો પોઈન્ટ છે. ત્રીજી રાણીને પૂછ્યું કે હું શમશાન સુધી સાથે આવું પછી નો આવું? એ બધા સગા સંબંધી. પહેલો ઉતારો ઘરને બારણે ને બીજો, પહેલો ઉતારો ઘરને ઉંબરે ને બીજો ઘરની બહાર, ત્રીજો ઉતારો ગામને ગોંજરે, ચોથો ઉતારો શમશાન. હંસલો ચાલ્યો જવાનો એકલો.
આપણે જે પ્રાચીન ભજનો છે, હંસલો હરિભજનનો આળસુ અને હંસલો ભોજનમાં હોશિયાર. હારું હારું ખાવાનું હોય તો મજો પડી જાય. પણ સમજવા જેવું છે. પશુ કરતા માનવ કર્યો, પણ સમજવા જેવું ન સમજો તો પાછો એને ધિક્કાર હજારો વાર થયો. માટે એવું ન થાય. પછી નહીં મળે તુને, પછી નહીં મળે કાંઈક લેને લાવ, પછી નહીં મળે. પૂરવ કેરા પાપ સત્સંગે ટળે, દેવાનંદ કે ગધો કૂતો થાવું તો ટળે. માટે આ સત્સંગ છે. ત્રીજી રાણી સંબંધીઓ. ચોથી તું આવીશ કે હું તો કેદું નહીં તૈયાર છું તારી હારે આવવા, જીવતા હારે અને મરે હારે આવવા તૈયાર છું, પણ તું તો મને ગણતો જ નથી. એ કોણ છે? એ આત્મરાણી છે. હું અક્ષર બ્રહ્મ છું અને મારામાં પ્રગટ પરબ્રહ્મ છે. આપણી આ ભગવાન સ્વામિનારાયણ આ સિંહનાદ નાખ્યો. જેમ સિંહને ગર્જનાથી શિયાળિયા ભાગી જાય, એમ હું અક્ષર બ્રહ્મ છું અને મારામાં પરબ્રહ્મ છે. આ એક નાદથી આપણા તમામ દોષો સમાપ્ત થઈ જાય. ઈશ્વર પ્રાપ્તિનો મહાયજ્ઞ આ સત્સંગ છે. માટે આ સત્સંગ કરી આપણે પણ ભવસાગર તરી જાવી. અર્જુનજીને અનુગીતા કહી અને ભગવાને મોક્ષનો બુદ્ધિ આપી, એટલે આજે નારાયણ જોડે નર તરીકે પૂજાય છે. આ જ ભગવાન હનુમાનજીની તાકાતનું કારણ શું છે? કે રામ માટે જીવ. સબરીની યાદીનું કારણ શું છે? એ કૃષ્ણ માટે કે રામ માટે, સુદામા શ્રી કૃષ્ણ માટે, સબરી રામ માટે જીવા. આજે ગોપાળન સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દાદા ખાચર, પર્વતભાઈ, મોટીબાગ, લાડુબાને આપણે શું કામ યાદ કરીએ? એ પુરુષોત્તમ માટે એને જીવન અર્પણ કર્યું. અર્પણ કરવું એ તો આપણું નેચર છે, પણ સત્ય માટે અર્પણ કરીએ તો જિંદગીનો જંગ જીતાઈ જાય. વાલા મહારાજ ને મુક્તોને પ્રાર્થના કરીએ કે મહારાજ, આજે જે વાત આવી એ અમારા જીવનનો અણમોલ ભાતું બની શકે એવી અમારી અંતર જાગૃતિ આપજો, સજાગતા આપજો અને એવી શક્તિને ભક્તિ આપજો. એવી મહારાજ અને મુક્તોના પાવન ચરણો સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય.